ગીર સોમનાથ જિલ્લાના ગણેશ મહોત્સવમાં અનેરો રંગ જમાવ્યો છે, ત્યારે વેરાવળમાં અષ્ટવિનાયક ગણેશ મંડળ છેલ્લા 15 વર્ષથી અનોખું આયોજન કરે છે, જેમણે આ વર્ષે પણ નવીનતમ આયોજન કરેલ છે। વિઘ્નહર્તા ગણેશજીના આગમન બાદ સંસ્થા દ્વારા 5 દિવસીય તેમનું સ્થાપન કરી દરરોજ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવે છે। તેવી જ રીતે વેરાવળ નગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ બહાર ગામ સ્પેશિયલ ઓર્ડર અને રિદ્ધિ સિદ્ધિ દેવીઓ સાથે મંગાવવામાં આવે, ત્યારબાદ તેમના પર રંગ રોગાન શણગાર સહિત ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવે છે। દરરોજ રાત્રિના 12 કલાક હજારો દીવડાઓની મહાઆરતી ડીજેના તાલે કરવામાં આવે, જેમાં આસપાસના મકાનો એપાર્ટમેન્ટમાં રહેતા લોકો તેમના ઘરેથી જ આ આરતીમાં જોડાય। ત્યારબાદ ભાઈઓ તથા બહેનો માટે માર્ગદર્શન માટે અલગ અલગ બેરિકેડ રાખવામાં આવેલ છે। નામાંકિત દાંડિયા ક્લાસીસ દ્વારા રાસ ગરબાની રમઝટ, સુરતની ધૂન મંડળી દ્વારા ધૂનની જમાવટ સહિતના કાર્યક્રમ દરરોજ માટે યોજાય છે। ગણેશજીના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા તો અષ્ટવિનાયક ગ્રુપના ભાર્ગવ ચોલેરા, રસિક પટેલ, દિલીપ ટાંક, દિવેશ રાયઠેટા, નિલેશ સિરોદિયા સહિતના દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે। ચોલેરા છે। અમારા ગ્રુપનું નામ છે અષ્ટવિનાયક ગ્રુપ। અમે સતત અત્યારે 15 વર્ષથી અહીં અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે 60 ફૂટ રોડ ઉપર આવેલું છે ત્યાં ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને સતત અમે અવનવા પ્રોગ્રામો સાથે લોકોને પ્રેરિત થાય એવું કંઈક નવીનતા લઈ અને અમે લોકો આયોજન કરીએ છીએ। અમારે ત્યાં લાખો લોકોની સંખ્યામાં લોકો દર્શન નિહાળે છે તથા દરરોજ રાત્રે 12 વાગે મહાઆરતીનું આયોજન હોય છે અને અમે લોકો અહીં ખાસ કરીને મોટિવેશનના પ્રોગ્રામ ઘણા રાખીએ છીએ, જેમ કે બ્લડ ડોનેશન ગ્રુપ, જેમ કે સ્વચ્છતા અને ગ્રીનરી વિશે અમે ઘણું બધું અહીંયા કાર્યક્રમો કરીએ છીએ અને સતત અમે 15 વર્ષથી અહીંયા કરતા આવીએ છીએ। ખાસ કરીને કેટલા દિવસ ગણપતિની સ્થાપના રાખો છો અને અલગ અલગ કયા કાર્યક્રમ રાસ ગરબાથી માંડી તમામ? અમે લોકો અહીંયા 3 દિવસનો ગણપતિનો કાર્યક્રમ રાખીએ છીએ। ચોથે દિવસે વિસર્જન હોય છે અને 4 દિવસે બાપાના સાનિધ્યમાં ધામધૂમ કરીએ છીએ। જ્યારે રાસ ગરબાનું આયોજન હોય છે, નાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ હોય છે અને અલગ અલગ એરિયાના લોકો રોજ કંઈક નવો પ્રોગ્રામ લઈને આવે છે જે બાપાના સાનિધ્યમાં કરે છે।